આજે આપણે ધોરણ 8 એકલ સ્વરૂપ સમીકરણનું સ્વાધ્યાય 2.2 નું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. પહેલો પ્રશ્ન છે, નીચેના સુરેખ સમીકરણોના ઉકેલ મેળવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને જોવા મળે છે કે અહીં દરેક સંખ્યા છે એ અપૂર્ણાંક સ્વરૂપે આપેલી છે. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ચલને ડાબી બાજુ ભેગા કરશું, બરાબર નહીં. x/2 અહીં x તૃતીયાંશ છે પ્લસ છે, તો અહીંયા આવતા માઇનસ થઈ જશે. તો માઇનસ x તૃતીયાંશ બરાબર 1/4 1 ચતુર્થાંશ છે, અહીં રહેલા માઇનસ 1/5 બીજી બાજુ જતા પ્લસ 1/5 થઈ જશે. હવે અહીં આપણે ગણતરી કરશું વિદ્યાર્થી મિત્રો. અહીં 2 અને 3 છેદ છે, તેથી લસા આવશે 6. તો 3x - 2x આ છેદમાં 2 × 3 બરાબર. અહીં પણ 4 અને 5 છે, તો તેનો ગુણાકાર જ લસા આવશે. 5 × 1 = 5, 4 × 1 = 4 આ છેદમાં 4 × 5. અહીં વિદ્યાર્થી મિત્રો 3x માંથી 2x બાદ થશે, જવાબ આવશે x ના છેદમાં 2 × 6 બરાબર 5 + 4 એટલે 9 છેદમાં 5 × 4 = 20 બરાબર x બરાબર અહીં રહેલા ભાગાકારના 6 સામે જશે, ગુણાકારમાં જશે. 9 × 6 છેદમાં 20. અહીં હવે આપણે છેદ ઉડાડશું કે 3 × 2 = 6, 2 × 20, તો 2 ઉડી જશે. જવાબ આવશે x બરાબર 9 × 3 = 27 ના છેદમાં 10. અહીં વિદ્યાર્થી મિત્રો આપણું સમીકરણનો ઉકેલ x બરાબર 27/10 મળે છે, એ તમે અહીંથી લખી શકો છો. બીજું n/2 - 3n/4 + 5n/6 બરાબર 21. અહીં વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 3n વાળા પદ છે, તો તેમનો આપણે લસા લેશું. તો સૌ પ્રથમ આપણે જોતા ખ્યાલ આવે છે કે 2, 4 અને 6 નો લસા આવશે 12. તેથી 12/12 લખશું. અહીં 6n - 3 × 12 એટલે 3 × 3n વત્તા 2 6 × 12 એટલા માટે ગુણશું 2 વડે બરાબર 21. અહીં વિદ્યાર્થી મિત્રો 2 નો 6 સાથે ગુણાકાર 12 થશે, એટલા માટે 6 વડે ગુણવામાં આવ્યા છે. 4 નો 3 સાથે ગુણાકાર 12 થશે, એટલે 3 વડે ગુણવામાં આવ્યા છે. 6 નો 2 વડે ગુણાકાર થતા 12 આવે છે, એટલે 2 વડે ગુણવામાં આવે છે. તેથી લસા આવશે 12 બરાબર 6n - અહીં 3 × 9n વત્તા 5 × 10n ના છેદમાં 12 બરાબર 21. અહીં વિદ્યાર્થી મિત્રો 10n અને 6n પ્લસ છે, તેથી તેમનો સરવાળો થશે 16n - 9n બરાબર 21. 12 ભાગાકારમાં સમજશે તો ગુણાકારમાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો 16n માંથી 9n બાદ થતા જવાબ આવશે 7n બરાબર 21 × 12. અહીં વિદ્યાર્થી મિત્રો મેં 21 અને 12 નો ગુણાકાર કર્યો નથી, તે હમણાં તમને સમજાઈ જશે. n બરાબર અહીં 7 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં આવશે. 21 × 12 ના છેદમાં 7. 7 × 1 = 7, 7 × 3 = 21. 7 7 ઉડી જશે, તો n બરાબર મળશે 3 × 12, 12 × 3 = 36, જે આપણો જવાબ છે. અહીં વિદ્યાર્થી મિત્રો જો અહીં ગુણાકાર કરવામાં આવેલ હોત તો અહીં છેદ સરળતાથી ઉડે નહીં. અહીં વિદ્યાર્થી મિત્રો આપણા દાખલાનો ઉકેલ છે n બરાબર 36. દાખલા નંબર 3 છે, x + 7 - 8x ના છેદમાં 3 બરાબર 17/6 - 5x ના છેદમાં 2. અહીંયા આપણે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો ચલવાળા પદ ભેગા કરશું. x - 8x ના છેદમાં 3 બરાબરની બીજી બાજુથી -5x છે, બરાબરની ડાબી બાજુ આવતા +5x ના છેદમાં 2 થઈ જશે. હવે જમણી બાજુ રહેલા 17 ના છેદમાં 6 એમનેમ રાખશું. ડાબી બાજુ રહેલા +7 જમણી બાજુ જતા તે -7 થશે.
વિદ્યાર્થી મિત્રો ચલવાળા પદ એક સ્થાને આવી ગયેલ છે. ચલવાળા પદોમાં છેદ છે 3 અને 2, એનો લસા આવશે 6. તો 6 કેવી રીતના આવશે તે વારા પડતે સમજશું. તો 6x ના છેદમાં 6, કારણ કે લસા 6 આવે છે. અહીં x ના છેદમાં કંઈ નથી એટલે 1 આવશે. તેથી 6 ગુણાશે. ઓછા 3 દુ 6 થશે એટલે 2 વડે ગુણાકાર થશે અહીંયા. તો 2 ગુણ્યા 8x ના છેદમાં 3 ગુણ્યા 2 વત્તા અહીં છેદમાં 2 છે તેને 6 કરવા માટે 3 વડે ગુણવા પડશે. તેથી 3 ગુણ્યા 5x ના છેદમાં 2 ગુણ્યા 3 બરાબર. અહીં લસા છેદ 6 છે તેથી લસા પણ 6 જ આવશે. તેથી 17 ઓછા 7 ગુણ્યા 6 ના છેદમાં 6. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગણતરી કરીએ તો 6x ના છેદમાં 6 ઓછા 2 8 16 ના x ના છેદમાં 6 વત્તા 5 તેરી 15 ના છેદમાં 6 બરાબર 17 ઓછા 7 છક 42 ના છેદમાં 6. વિદ્યાર્થી મિત્રો અહીં 6 કોમન લસા તરીકે લેતા 6x ઓછા 16x જવાબ આવશે -10x વત્તા અહીં સોરી 15x લખતા ભૂલી ગયો છું. 15x વત્તા આવશે 15x બરાબર. અહીં વિદ્યાર્થી મિત્રો 17 માંથી 42 બાદ થતા જવાબ આવશે આપણે -25 ના છેદમાં 6. હવે વિદ્યાર્થી મિત્રો -10x વત્તા 15x જવાબ આવશે 5x મોટા નિશાની પ્લસ બરાબર 6 ભાગાકારમાં છે સામે જશે ગુણાકારમાં 6 ગુણ્યા -25 ના છેદમાં 6 6 6 ઉડી જશે 6 1 6 બરાબર આપણે 5x બરાબર મળશે -25. તેથી x બરાબર મળશે -25 ના છેદમાં 5 5 1 5 5 5 25 જવાબ આવશે x બરાબર -5 જે આપેલા સમીકરણનો ઉકેલ છે. વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી સંપૂર્ણ ઉકેલ લખી શકો છો. દાખલા નંબર 4 છે x ઓછા 5 ના છેદમાં 3 બરાબર x ઓછા 3 ના છેદમાં 5. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચલ છે એ અચળ સાથે જોડેલ છે. તો સૌપ્રથમ આપણે ગણતરી કરશું. તો અહીં રહેલા છેદ એ સામસામેની બાજુએ ગુણાકાર થતા 5 ગુણ્યા x ઓછા 5 બરાબર 3 ગુણ્યા x ઓછા 3 બરાબર કૌંસની અંદર ગુણાકાર કરશું તો 5x વત્તે ઓછી ઓછા 5 5 25 બરાબર 3x વત્તે ઓછી ઓછા 3 તેરી 9 5x 3x છે ડાબી બાજુ આવતા -3x થશે તથા બરાબર -9 -25 છે ડાબી બાજુ જમણી બાજુ જશે તો +25 થશે. અહીં વિદ્યાર્થી મિત્રો 5x માંથી 3x બાદ થતા જવાબ આવશે 2x બરાબર 9 ઓછા +25 સોરી ઓછા 9 વત્તા 25 જવાબ આવશે એટલો વિદ્યાર્થી મિત્રો આવશે જવાબ 16. તો x બરાબર આવશે 16 ભાગ્યા 2 2 કો 2 2 ચો 2 8 16 જવાબ આવશે 8 ના છેદમાં 1 બરાબર 8 એટલે સમીકરણનો ઉકેલ મળશે x બરાબર 8. અહીંથી વિદ્યાર્થી મિત્રો બંને દાખલાનો સંપૂર્ણ ઉકેલ તમે લખી શકો છો. 3t ઓછા 2 ના છેદમાં 4 ઓછા 2t વત્તા 3 ના છેદમાં 3 બરાબર 2/3 ઓછા t. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે લસા લેવો પડશે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ. સૌપ્રથમ આપણે ડાબી બાજુ લસા લેતા ડાબી બાજુ વિદ્યાર્થી મિત્રો છે 4 અને 3 છે તેથી લસા આવશે 12. તેથી વિદ્યાર્થી મિત્રો આપણે ચોકડી ગુણાકાર કરશું તો 3 કૌંસમાં 3t ઓછા 2 ઓછા 4 ગુણ્યા કૌંસમાં 2t વત્તા 3 ના છેદમાં 4 ગુણ્યા 3
બરાબર 2 ઓછા અહીંયા વિદ્યાર્થી મિત્રો છેદમાં 3 છે ટીના છેદમાં કંઈ નથી એટલે 1 આવશે લસા 3 આવશે તેથી અહીંયા 3t ના છેદમાં સોરી 2 ઓછા 3t ના છેદમાં 3 આવશે. બીજું સ્ટેપ આવશે વિદ્યાર્થી મિત્રો કૌંસમાં ગુણાકાર થશે તો 3 તેરી 9t વત્તે ઓછે ઓછા 2 દુ 6. વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ ધ્યાન આપવાનું છે નિશાની બાબતે કે -4 + 2 ગુણાકાર થતા જવાબ આવશે -8t ઓછા વત્તે ઓછા 4 તેરી 12 ના છેદમાં 4 × 3 એટલે 12 બરાબર 2 ઓછા 3t ના છેદમાં 3. આ વિદ્યાર્થી મિત્રો 9t માંથી 8t બાદ થતા જવાબ આવશે t અને -6 અને -12 ની ગણતરી થતા આવશે જવાબ -18 ના છેદમાં 12 બરાબર 2 ઓછા 3t ના છેદમાં 3. વિદ્યાર્થી મિત્રો અહીં 12 ભાગાકારમાં છે સામે જશે તો ગુણાકારમાં જશે તેથી t ઓછા 18 બરાબર 12 ગુણ્યા 2 ઓછા 3t ના છેદમાં 3. અહીં છેદુડી 3 × 3 3 ચોક 12 બરાબર t બરાબર આવશે t ઓછા 18 બરાબર આવશે 4 ગુણ્યા કૌંસમાં 2 ઓછા 3t. વિદ્યાર્થી મિત્રો આપણે અહીં t ની સાથે રહેલા -18 ને જમણી બાજુ મોકલશું તેથી અને સાથે સાથે આની ગણતરી પણ કરશું તો 4 દુ 8 વત્તે ઓછે ઓછા 4 તેરી 12t અને ઓછા 18 જમણી બાજુ આવતા વત્તા 18 થશે ઓછા 12t છે એ ડાબી બાજુ જતા વત્તા થશે t વત્તા 12t બરાબર 18 વત્તા 8 એટલે થશે 26 t વત્તા 12t થશે 13t બરાબર 26 t ને આપણે કરતા કરશું તો જવાબ આવશે 26 ના છેદમાં 13 કારણ કે 13 ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં જશે 13 × 13 13 દુ 26 બરાબર t બરાબર મળશે આપણને 2 જે આપણા સમીકરણનો ઉકેલ છે. વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ ઉકેલ અહીંથી લખી શકો છો. તે જ રીતના દાખલા નંબર 6 છે. અહીં વિદ્યાર્થી મિત્રો 6 ની રકમ છે m ઓછા 1 ના છેદમાં 2 બરાબર 1 ઓછા m ઓછા 2 ના છેદમાં 3. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીં બંને પદ છે ડાબી બાજુ અને જમણી બાજુ બે પદ છે એમાં લસા લેવો જરૂરી છે. લસા લઈ અને પછી જ આપણે ગણતરીને આગળ વધારશું. અહીં ડાબી બાજુ આપણે લસા લઈએ તો લસા આવશે 2 કારણ કે m ના છેદમાં કંઈ નથી તો 1 આવશે. લસા અહીં આપણે ગુણાકારમાં 2 ગુણાશે તો 2m ઓછા. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કરી અને એક વસ્તુ યાદ રાખવી કે અહીં જે રકમ લખેલી છે તેને કૌંસમાં લખવી જેથી નિશાનીમાં ભૂલ પડે નહીં. છેદમાં 2 બરાબર અહીં 3 લસા આવશે તો 3 × 3 ઓછા અહીં કૌંસમાં લખશું આપણે જેથી નિશાનીમાં આપણને કોઈ ભૂલ પડે નહીં. વિદ્યાર્થી મિત્રો હવે આપણે કૌંસને છૂટા પાડશું કે 2m હવે કૌંસ છૂટો પડતા ઓછે વત્તે ઓછા m ઓછે ઓછે વત્તા 1 ના છેદમાં 2 બરાબર અહીં પણ કૌંસ છૂટો પાડશું 3 ઓછા વત્તે ઓછા m ઓછે ઓછે વત્તા 2 ના છેદમાં 3. જો વિદ્યાર્થી મિત્રો કૌંસ ના હોય તો અહીં ભૂલ પડવાની પૂરી સંભાવના રહેશે. હવે 2m માંથી 1m બાદ થતા જવાબ આવશે m વત્તા 1 ના છેદમાં 2 બરાબર અહીં આવશે 2 અને 3 નો સરવાળો થતા જવાબ આવશે 5 ઓછા m ના 3. વિદ્યાર્થી મિત્રો બંને બાજુ છેદમાં રહેલી રકમ સામેની બાજુ ગુણાકારમાં આવશે તો 3 ગુણ્યા કૌંસમાં m વત્તા 1 બરાબર 2 ગુણ્યા કૌંસમાં 5m ઓછા m ગુણાકાર થશે 3m વત્તે વત્તે વત્તા 3 × 3 5 દુ 10 વત્તે ઓછે ઓછા 2m. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચલને ડાબી બાજુ ભેગા કરશું તો કે 3m અહીં ઓછા 2m છે ડાબી બાજુ આવશે તો વત્તા 2m થશે બરાબર 10 અહીં વત્તા 3 છે જમણી બાજુ જતા ઓછા 3 થશે 3m વત્તા 2m 5m થશે તથા 10 માંથી 3 બાદ થતા જવાબ આવશે 7. તેથી
એમ બરાબર જવાબ મળશે 7/5, જે આપણા સમીકરણનો ઉકેલ છે. તેથી મિત્રો સંપૂર્ણ ઉકેલ તમે અહીંથી લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7 છે. 3 ગુણ્યા કૌંસમાં t-3 બરાબર 5 ગુણ્યા કૌંસમાં 2t વત્તા 1. અહીં વિદ્યાર્થી સૌપ્રથમ આપણે કૌંસની અંદર ગુણાકાર કરશું તો કે 3 ગુણ્યા t એટલે 3t વત્તે ઓછે ઓછા 3 તેરી 9 બરાબર. અહીં વિદ્યાર્થી મિત્રો 5 નો 2 સાથે ગુણાકાર થતા 5 દુ 10t વત્તે વત્તે વત્તા 5 એકુ 5. વિદ્યાર્થી મિત્રો ચલને આપણે એક બાજુ ભેગા કરશું ડાબી બાજુ તો કે 3t વત્તા 10t છે, ડાબી બાજુ આવતા ઓછા 10t થશે બરાબર. 5 ઓછા 9 છે, ડાબી બાજુ જમણી બાજુ જતા વત્તા 9 થશે. વિદ્યાર્થી મિત્રો 3 ઓછા 10t જવાબ આવશે -7t બરાબર. અહીં વિદ્યાર્થી મિત્રો સરવાળો થશે 5 વત્તા 9 એટલે 14. t ને કરતા કરતા જવાબ આવશે 14 ભાગ્યા -7. 7 એકુ 7, 7 દુ 14. વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે t બરાબર -2, જે આપણા દાખલાનો ઉકેલ છે. તે તમે અહીંથી લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. તેવી રીતના દાખલા નંબર 8 છે. 15 ગુણ્યા કૌંસમાં y ઓછા 4 ઓછા 2 કૌંસમાં y ઓછા 9 વત્તા 5 ગુણ્યા y વત્તા 6 બરાબર 0. અહીં વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરશું તો 15y ઓછા 15 ચોક 60 ઓછા 2 ગુણ્યા y ઓછે ઓછે વત્તા 2 નવા 18 વત્તા 5y વત્તે વત્તે વત્તા 5 30 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો ચલવાળા પદની આપણે સૌપ્રથમ ગણતરી કરશું તો અહીં વિદ્યાર્થી મિત્રો 15y વત્તા 5y એટલે 20y થશે -2y. અહીં વિદ્યાર્થી મિત્રો અહીં અચલ પદ 3 છે. સૌપ્રથમ સરવાળા જે છે નિશાની ધરાવતા પદોનો સરવાળો કરશું તો 30 વત્તા 18 એટલે થશે વત્તા 48 ઓછા 60 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો 20y માંથી 2y બાદ થતા જવાબ આવશે 18y વત્તા અહીં વિદ્યાર્થી મિત્રો 48 વત્તા છે 60 ઓછા છે, ઓછે વત્તે ઓછા થશે. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો -12 બરાબર 0. 18y વત્તે ઓછે ઓછા 12 બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો 18y -12 છે, ડાબી બાજુ જમણી બાજુ જતા +12 થશે બરાબર. y ને કરતા કરતા 12/18. અહીં વિદ્યાર્થી મિત્રો છેદ ઉડશે આ રીતે 6 દુ 12 6 તેરી 18 6 6 ઉડશે જવાબ આવશે 2/3. આપણે y નો ઉકેલ મળે છે y બરાબર 2/3, જે આપણા સમીકરણનો ઉકેલ છે. વિદ્યાર્થી મિત્રો તે તમે અહીંથી લખી શકો છો. દાખલા નંબર 9 છે. 3 ગુણ્યા કૌંસમાં 5z ઓછા 7 ઓછા 2 ગુણ્યા કૌંસમાં 9z ઓછા 11 બરાબર 4 ગુણ્યા કૌંસમાં 8z ઓછા 13 કૌંસ પૂરો ઓછા 17. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે કૌંસની અંદર ગુણાકાર કરશું અચલ પદોનો તો 3 × 15z વત્તે ઓછે ઓછા 3 × 7 = 21. અહીં વિદ્યાર્થી મિત્રો ઓછે વત્તે ઓછા થશે 9 દુ 18z ઓછે ઓછે વત્તા 11 દુ 22 બરાબર. અહીં કૌંસમાં અંદર 8 ચોક 32 z વત્તે ઓછે ઓછા 13 ચોક 52 ઓછા 17 રહેશે. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે ગણતરી કરીએ તો 15z ઓછા 18z જવાબ આવશે -3z. અહીં વિદ્યાર્થી મિત્રો -21 વત્તા 22 જવાબ આવશે +1 બરાબર. સામેની બાજુ વિદ્યાર્થી મિત્રો 32z છે તે એમનેમ રાખશું કારણ કે એક જ ચલ વાળું પદ છે. બીજું વિદ્યાર્થી મિત્રો અહીં -52 અને -17 છે, જેનો સરવાળો ઓછે ઓછા છે એટલે સરવાળો થશે એટલે ઓછા. જવાબ આવશે 69 -69.
આ વિદ્યાર્થી મિત્રો ચલવાળા પદો ભેગા કરશું. -3z 32z છે એ જમણી બાજુથી ડાબી બાજુ આવતા -32z થશે બરાબર -69 વત્તા 1 ડાબી બાજુથી જમણી બાજુ જતા માઇનસ થશે -1. અહીં વિદ્યાર્થી મિત્રો 32 વત્તા 3z એટલે 35z થશે માઇનસ બરાબર ઓછે ઓછે વત્તા -70 થશે. અહીં વિદ્યાર્થી મિત્રો z ને કરતા કરશો તો -70 ના છેદમાં -35 ઓછા ઓછા વત્તા થઈ જશે. 35 એકુ 35 35 દુ 70 જવાબ આવશે 1/2. તેથી આપણો સમીકરણનો ઉકેલ આવશે z બરાબર 2 બરાબર 10 છે. 0.25 ગુણ્યા કૌંસમાં 4f ઓછા 3 બરાબર 0.05 ગુણ્યા કૌંસમાં 10f ઓછા 9. વિદ્યાર્થી મિત્રો અહીં પોઈન્ટ છે તો સૌપ્રથમ આપણે પોઈન્ટ કાઢશું તો 25 ના છેદમાં આવશે 100 કારણ કે પોઈન્ટ પછી બે આંકડા છે. કૌંસ આપણે એમને લખી નાખીએ 4f ઓછા 3 બરાબર 5 ના છેદમાં 100 કૌંસ 10f ઓછા 9. અહીં વિદ્યાર્થી મિત્રો હવે અચળ સંખ્યાનો કૌંસમાં ગુણાકાર કરશું 25 ચોકુ 100 થશે. 25 ગુણ્યા 4 એટલે 25 ચોકુ 100 ના છેદમાં 100 f ઓછા 25 એટલે 75 ના છેદમાં 100 બરાબર 5 દાણ 50 f ના છેદમાં 100 ઓછા 5 45 ના છેદમાં 100. અહીં વિદ્યાર્થી મિત્રો 100 ઉડાડશું નહીં, મીંડું ઉડાડશું નહીં કારણ કે આપને ગણતરી કરવામાં સહેલાઈ રહેશે. આગળ જોશું. સૌપ્રથમ આપણે ચલવાળા પદો ભેગા કરશું તો 100 ના છેદમાં 100 f અહીં રહેલા 50 f ના છેદમાં 100 છે એ ડાબી બાજુ આવતા -50 f ના છેદમાં 100 થશે બરાબર -45 ના છેદમાં 100 ઓછા 75 ના છેદમાં 100 છે એ ડાબી બાજુ જમણી બાજુ જતા વત્તા થશે તો વત્તા 75 ના છેદમાં 100. અહીં વિદ્યાર્થી મિત્રો 100 છેદ કોમન છે એટલે 100 50f માંથી 100f માંથી 50f બાદ થતા જવાબ આવશે +50f બરાબર. અહીં વિદ્યાર્થી મિત્રો ઓછે 100 કોમન છે ઓછે વત્તે ઓછા થશે 75 માંથી 45 બાદ થતા જવાબ આવશે 30 પ્લસ. વિદ્યાર્થી મિત્રો અહીં રહેલા 100 છે સામે જતા ગુણાકારમાં આવશે f 50f બરાબર 30 ગુણ્યા 100 ના છેદમાં 100. અહીં રહેલા f સાથે રહેલા 50 પણ સામે જશે તો ભાગાકારમાં જશે તો 30 ગુણ્યા 100 ના છેદમાં 100 ભાગ્યા 50 ગુણાકારમાં આવશે. અહીં 100 ઉડી જશે 0 ઉડી જશે જવાબ આવશે f બરાબર 3 ના છેદમાં 5 જે આપણા આ સમીકરણનો ઉકેલ છે. વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ઉકેલ તમે અહીંથી લખી શકો છો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ચેનલને ફોલો કરતા રહેજો. થેન્ક યુ.